વૈષ્ણવો જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે આપણે જોયું કે બ્રહ્માજી વાછડા તથા ગોપ બાળકોનું હરણ કરી ગયા. તેથી ભગવાન શ્રી કૃષ્ણે પોતે જ એટલા વાછડા ને એટલા જ ગોપ બાળકો પોતે બન્યા. હવે આ પૌગંડ અવસ્થામાં થયેલી લીલા કુમાર અવસ્થામાં બધાને ખબર પડી, એટલે અજગરને જે માર્યો એની વાત છે. તો 1 વર્ષ સુધી આ લીલા ચાલી છે, પણ વ્રજમાં કોઈને ખબર પડી નથી. ખાલી 1 વર્ષમાં 5-6 દિવસ બાકી હતા અને બલરામજીને આ લીલાનું જ્ઞાન પ્રાપ્ત થયું. હવે એ બધી વાતો આપણે પછી કરીશું. પહેલાં આપણે એક ધમાર શ્રવણ કરીએ. ભોર ભયે નંદલાલ સાંગલી ગ્વાલ બાલ ફેટન ભરલીએ ગુલાલ બોલત મુખ હોરી કેસરી ભરી કલશ સાથ પીચકારી લીએ હાથ ચીરકત હૈ સ્વાદ ગુલાલ ડારત ब्रज खोरी बोलत मुख होरी जुवती न जूथ माही धसी काढ़त पकरी बाह मन में कछु सकुच नाही लीने भरी जोरी बाजत डफ मृदंग ताल कुंजत मुरली रसाल जोड़न मिली गावत बीच महुवरी धुनी थोरी बोलत मुख होरी यह विधि हरि करत केली बरन्यो नहीं जात खेल अनुरागे पागे सब आए नंदपुरी निरखत मुख मूसिक्यानी आरती वारत नंदरानी छवि पर वार डारो हरि जीवन तृण तोरी बोलत मुख होरी बोर भये नंदलाल संगली ग्वाल बाल फेंकन भर्यो गुलाल बोलत मुख होरी. વૈષ્ણવો, આ કીર્તન આપે ભૈરવમાં શ્રવણ કર્યું છે. હવે આમાં અર્જીવન નામના ભગવદીય એવું સમજાવે છે
કે ભોર ભય નંદલાલ સંગલીએ ગ્વાલ બાલ. આ વસંતના દિવસોમાં સવારના પોરમાં વહેલા પ્રભુ પોતાના ગ્વાલ મિત્રોના સંગમાં લઈને હોરી ખેલવા નીકળ્યા છે. ફેટને ભર્યો ગુલાલ, બોલત હે મુખ હેરી. હવે એમને બધા પાસે ફેટામાં ગુલાલ ભરેલું છે અને મુખથી હોરી હે હોરી હે એવો પોકાર કરતાં કરતાં બધા હોરી ખેલવા માટે નીકળી પડ્યા છે. કેસરી ભરી કલશ સાથ પિચકારી લીએ હાથ. હવે જે કલશ હતા એમાં કેસરવાળો રંગ હોય કેસુડાનો એ ભરી અને હાથમાં પિચકારી લઈને નીકળ્યા છે કે છે. શિરકત હે સોદો ગુલાલ ડારત વ્રજ ખોરી. સોદો ગુલાલ એટલે સુગંધિત ગુલાલ છે, એ લઈને બધા પર છાંટી રહ્યા છે અને વ્રજની ખોરી એટલે વ્રજની ગલીઓમાં પ્રભુ આ રીતે હોરી ખેલ મચાવી રહ્યા છે. જૂતીને જૂઠ માહી ઘસી કાઢત પકરી બાહ, મનમે કછું સકુચ નાઈ લીને ભરી જોરી. હવે આ બધા ગ્વાલ મિત્રો ત્યાં ગાડી ભજની ગલીઓમાં હોળી ખેલવા માટે નીકળી પડ્યા છે. ત્યાં તો યુવતીઓનું એટલે ગોપીઓનું જૂથ આવ્યું છે. તો આ કનૈયો કેવો જબરા છે, યુવતીઓના જૂથમાં ઘૂસી જાય છે કે છે અને ત્યાંથી રાધાજીને બાહ પકડી અને ખેંચીને બહાર કાઢે છે કે છે. વચ્ચે સંતાઈ ગયા છે રાધાજી એટલે બહાર લઈ આવે છે કે છે. મન મેં કચ્છું સકુચ નહીં. અત્યારે આ વ્રજલીલા હોરી લીલામાં કહું ને કે આ સખ્ય ભાવ છે, એનો સંકોચ હોય જ નહીં. તમે નંદ મહોત્સવના કીર્તનમાં આપણે જોયું હતું ને એક વખત કે કો કાકી નારી બધા તાળીઓ દઈને નાચી રહ્યા છે. તો એ વખતે એટલા બધા મશગુલ થઈ ગયા છે નંદ મહોત્સવમાં કે ભાઈ તારી આપીને નાચીને કૂદીને ગાઈ રહ્યા છે. તો કો કાકી નારી આઈ થિંક કે ચતુર્ભુજ દાસનું કીર્તન છે. કો કાકી નારી એટલે આ કોની પત્ની છે, કોની સ્ત્રી છે, કોઈ જોતું નથી. બાકી સામાન્ય રીતે વ્રજમાં તો આમન્ય એટલી બધી હોય છે કે આજે પણ એટલી આમન્ય લોકો રાખે છે કે દરેકે દરેક વ્રજની સ્ત્રીઓ ઘૂમટો ટાણીને જ ફરતી હોય છે, પોતાના મુખ કોઈને બતાવવાની કે છે. તો સ્પર્શની વાત જ ક્યાં આવી. પણ તમે જુઓ કે એ લીલાઓની અંદર જ્યારે મશગુલ થાય છે અને આ બધું જે આ બધી વૈદિક મર્યાદાઓ છે ને ઘણી વખત સમજાવું છું ને આ પુષ્ટિ માર્ગ છે ને એ વૈદિક મર્યાદાઓથી પરનો માર્ગ છે. પણ પુષ્ટિ માર્ગ હોય તો, બાકી તો આપણે સામાન્ય રીતે તો એ બધી મર્યાદાઓ પાડવી પડે. એટલે અહીંયા ભગવાનને કોઈ સંકોચ થતો નથી. યુવતીના તોડામાં ઘૂસ મારે છે, રાધાજીનો હાથ પકડીને બહાર કાઢે છે, લીને ભરી જોરી કે છે અને જોરીમાંનો જે ગુલાલ હતો એના પર ઉડાડે છે કે છે. હવે એ વખતે શું થાય છે તો બાજત ડફ મૃદંગ તાલ કુજેત મુરલી રસાલ. એ વખતે કેટલાક ગોવાળિયાના હાથમાં ડફ છે, કેટલાકના હાથમાં મૃદંગ છે. એ બધા વાજા એ વાજિત્રો વાગી રહ્યા છે અને કોઈક તો વળી મુરલી વગાડી રહ્યું છે અને એટલી સુંદર મુરલી વગાડે છે તો આ દફ અને મૃદંગના તાલ સાથે તેનો તાલ મળે છે કે છે. ઝુંડન મિલી ગાવત બીચ મહુવરી ધૂની થોરી કે છે. હવે કે છે કે આ ઝુંડે ઝુંડ ગોપીજનોના પણ છે, ઝુંડે ઝુંડ ગ્વાલ સખાઓના પણ છે. એ બધા ભેગા થઈને હોરી ખેલના સુંદર રાગ ગાઈ રહ્યા છે કે છે અને મહુવરી ધૂની થોરી. અને એ વખતે કોઈક પાછું મહુવરી મંદ અવાજ સાથે વગાડી રહ્યું છે. આ બધા વાજિંત્રોના નામ છે. ય વિધિ હરિ કરત કેલી બરણ્યો નહીં જાત. હરિજીવનને આ દર્શન થયા છે એટલે કે છે કે આ રીતે હરિ પોતાની ક્રીડા એટલે પોતાની લીલા ખેલી રહ્યા છે વસંત ખેલનો અને બરણ્યો નહીં જાત. તો આનું વર્ણન તો શક્ય નથી. જેટલું ભગવાને કીધું એટલું એમણે વર્ણન કર્યું. ખેલ અનુરાગે પાગે સબ આએ નંદપુરી. અને આવી રીતે આ વ્રજની ખોરીઓમાં ગલીઓમાં આનંદમગ્ન થઈને બધા વસંત ખેલ કરતાં નંદરાયજીના દ્વાર પર આખું ટોળું ગોપીઓનું અને સખાઓનું
બધા નંદરાજીના દ્વાર પર આવી ગયા છે. નિરખત મુખ મુસ્ક્યાની આરતી વાર્ત નંદરાણી. હવે જે અવાજ આવ્યો આટલો બધો એટલે નંદરાયણી બહાર આવે છે. આવો સુંદર પોતાનો કનૈયો રાધાજી સખાઓ સખીઓ જુઓ છે. નંદરાણી જશોદાજી મુસ્કરાવા લાગે છે. આનંદનો ગુલાલ ઉમટી રહ્યો છે. એમ કે જેમ આરતી વાર્ત નંદરાણી આરતી ઉતારે છે. છબી પર વાર ડારો હરિ જીવન તૃણ તોરી. ગઈ વખત સમજાયું તૃણનો અર્થ થાય ત્રણ એટલે તન મન અને ધન. એ હરિજીવન નામના ભગવતી કહે છે કે હું આ જે શોભા છે જશોદાજી આરતી ઉતારે છે. સખા સખીઓ બધા દ્વાર પર ઊભા છે અને એ દર્શન કરતાં હરિજીવન પોતાનું તન મન ધાન બધું નુછાવર કરીને છે એ શોભા ઉપર કે છે. તો આવી એક સુંદર ધમાલ વૈષ્ણવ આપણે શ્રવણ કરી છે. હવે આપણે જે અધ્યાય 13ની જે લીલા છે એમાં આપણે પ્રવેશ કરીએ. વૈષ્ણવો, આ જે લીલા છે ભગવાન વાછરડા બને છે, ભગવાન ગોપ બાળકો બને છે. એ બધી લીલા વ્રજની અંદર 1 વર્ષ ચાલે છે. 1 વર્ષ ચાલે એ દરમિયાન નથી જશોદાજીને ખબર પડતી કે નથી કોઈ નંદરાયજીને કે નથી કોઈ વ્રજવાસીને ખબર પડતી. અને એ ખુદ બલરામજીને પણ ભગવાને એનાથી આ રહસ્ય છુપું રાખ્યું છે. આવું 1-2 દિવસ નહીં પણ 1 વર્ષ નીકળી ગયું. રોજ સવારે ભગવાન ગાયો લઈ વાછરડા લઈ ગોપ સખાઓ સાથે નીકળે, સાંજે પાછા આવે. હવે તમે જુઓ ભાગવતમાં ભગવાન રોજ સવારે પધારે વનમાં અને સાંજે ઘરે પધારે તો એ બધા ગોપ બાળકો પોતાની માતાઓને પિતૃઓને રોજની જે લીલા વનમાં ભગવાને કરેલી હોય એનું કથન કરતા કહેતા અને ગોપીઓ આનંદથી એ લીલા શ્રવણ કરતી. એટલું જ નહીં પણ બીજે દિવસે જ્યારે ભગવાન ગાયો ચરાવવા માટે વનમાં જાય ત્યારે પાછી એ બધી ગૃહે ગોપવધુ કદંબા સર્વે મિલિત્વા સમાપ્યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવ. એટલે ગોપીઓના ટોળા પોતાના ઘરમાં ભેગા થતા બધા એક ગોપીઓ બધા અને એ લીલા અગાઉ દિવસ જે થઈ હોય એનું સુંદર રાગે ગાન કરતા, અંદર ચર્ચા કરતા. હવે શ્રીમદ ભાગવતમાં ભગવાન પોતે જ પોતાના સાથે ખેલી રહ્યા છે. ગોપ બાળકો પોતે જ છે, વાછરડા પોતે જ છે, પોતે જ પોતાને ચલાવી રહ્યા છે, પોતે જ પોતાની જોડે ખેલી રહ્યા છે. પણ એ 1 વર્ષ દરમિયાન જે કંઈ લીલા થઈ એ લીલા નથી વ્યાસજીએ પ્રકટ કરી કે નથી આપણા અસખ ભગવદીઓએ પ્રકટ કરી. એ લીલા હજુ ગુપ્ત છે. ભવિષ્યમાં ભગવાનની કૃપા થાય વૈષ્ણવ પર અને કોઈ મહાવૃજી ભગવદ અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવે. 1 વર્ષ દરમિયાન શું લીલાઓ થઈ, કયા અસુરને માર્યું છે, ભગવાને શું કર્યું છે, કોઈ જગ્યાએ નથી સુબોધીનો ઉલ્લેખ, નથી અસખાની વાણીનો ઉલ્લેખ. 1 વર્ષ પૂરું થવામાં 5 કે 6 દિવસ રાત્રિ બાકી હતી ત્યારે બલરામજીને આ લીલાનો ખ્યાલ આવ્યો. તો ભાગવતમાં આપને બી બધું આ બલરામજીના આ લીલાનો ખ્યાલ આવ્યો. એ વસ્તુ પાછી અષ્ટકા ભગવદીઓએ એમના કીર્તનમાં નથી બતાવી પણ અહીંયા ભાગવતમાં બતાવી છે અને મહાપ્રભુજી પણ બતાવેલી છે સુબોધિનીજીમાં. તો એ વસ્તુ 5-6 હજુ વ્રજવાસીઓને તો ઇવન 1 વર્ષ પછી પણ ખબર નથી પડી. બ્રહ્માજીને જ્યારે મોહભંગ થયો ત્યારે પાછા ઓરિજિનલ વાછરડાને બધા આવી ગયા. એ વસ્તુ બને છે ભાગવતમાં પણ પેલા લોકોને કશી ખબર પડી નથી. હવે આ વસ્તુ પર મેં ગયા અઠવાડિયે આપણને સમજાવેલું કે ભગવાન આ કળિયુગમાં એ વખતે તો 1 વર્ષ સુધી વ્રજવાસીઓને ભગવાને આનંદ આપ્યો છે અને વ્રજવાસીઓને ખબર નથી પડવા દીધી કે હું તમારા ઘરમાં સાક્ષાત શ્રી કૃષ્ણ તમારા ઘેર આજે તમારી સેવા સ્વીકારી રહ્યા છીએ. 1 વર્ષ સુધી બધા વ્રજવાસીઓની સેવા ભગવાને સ્વીકારી પણ વ્રજવાસીઓને ખબર નથી. એમને ત્યાં મળે કે હું મારા છોકરાને નવડાવું છું, મારા છોકરાને શૃંગાર કરું છું, મારા છોકરાને ખવડાવું છું, મારા છોકરાના લાડ લડાવું છું. એમને તો એવો જ ખ્યાલ છે
હકીકતમાં એ બધું જ એ લોકો શ્રી કૃષ્ણ જે જશોદાજીને જે 11 વર્ષ લાભ મળ્યો એ દરેક વ્રજવાસીઓને ભગવાને 1 વર્ષ સુધી લાભ આપેલો છે. આજે પણ આ કળિયુગમાં પણ ભગવાન ભક્તોના ભાવનું પોષણ કરવા માટે ક્યારેક ક્યારેક આવું કૌતુક કરે છે. એના માટે તમને ગયા અઠવાડિયે મેં ડૉક્ટર તાહેરવાલાનું ગોધરાના પીડિયાટ્રિશિયન છે એનું એક એક્ઝામ્પલ આપેલું કે બાઇક પર ભગવાન એવું નથી કે ભગવાન આવે એટલે આપણી જોડે ખાલી ગોવાળીઓ બનીને જ આવે, મુરલી ધારણ કરીને જ આવે, મોરપીંછ ધારણ કરીને આવે. અરે આ કળિયુગમાં તો ભગવાન છે ને પેન્ટ શર્ટ ટાઈ પહેરીને પણ આવે છે હવે તો. અને એવા એક્ઝામ્પલ્સ તમને હું આજે એક સુંદર અનુભૂતિ છે. અમારા વડોદરામાં ડૉક્ટર નવીનભાઈ શાહ છે, ભાગવતના પરમ પ્રેમી છે. અમે અહીંયા વડોદરામાં જે કોરોના આવ્યો એની પહેલાં અમે લોકો વારંવાર ભેગા થતા, બધા 25-30 વૈષ્ણવો અને ભાગવતના બધા પ્રેમી ભેગો થતા. અને નવીન કાકા અમારા પ્રમુખ જેવા છે એ બધાનું સંચાલન એ જ કરતા. નવીન કાકા ખૂબ સુંદર એમની બધી ભાગવતની કથાની, ભગવદીઓની, ચરિત્રોની નોટો બનાવેલી છે. અને રોજે રોજ એમનો સિદ્ધાંત નવીન કાકા આજે પણ વડોદરામાં શ્રીપાદનગર સોસાયટી VIP રોડ પર આ નવીન કાકા રહે છે. 82 વર્ષની ઉંમર છે. અને એમનો સિદ્ધાંત છે કે સ્મરયંતી સ્મારયંતી, ભગવાનનું સ્મરણ કરવું અને બધાની પાસે સ્મરણ કરવું, બસ આ જ એમના જીવનનો મુખ્ય મંત્ર છે. એટલે એમણે અનેક વૈષ્ણવોને ભાગવતના માર્ગે વાળે છે. એટલે કાકાનો એવો નિયમ હતો કોરોના પહેલાં કે રોજ કોઈક વૈષ્ણવના ઘેર જવાનું અને એને થોડુંક શ્રવણ કરાવવાનું. એટલે અઠવાડિયે 1 કે 2 દિવસ તો અચૂક એ મારા ઘેર બી પધારતા. સાંજે 5 વાગે જો અમારા ઘરે ફોનની ઘંટડી વાગે, રિંગ વાગે એટલે માની લઈએ કે નવીન કાકા આવી રહ્યા છે, નવીન કાકાનો ફોન છે. એટલે પૂછે, કાકા નારાયણભાઈ ઘેર છો? મેં તો હા કાકા ઘેર છીએ, આવું છું. કે હા. 5 મિનિટમાં આવી જાય, 1.5-2 કલાક બેસે આપણા ત્યાં અને એમની નોટો લઈને આવ્યા હોય, નોટો મોટી સત્સંગ. આ એમનું રૂટીન હતું. આજે પણ એમનું આ રૂટીન ચાલે છે. પણ હવે લગભગ બધે ઓનલાઈન સત્સંગ થઈ ગયો છે. હવે કંઈ ઘેર જતા નથી સત્સંગ કરાવવા. પણ એવા પરમ ભગવદીયની વાત થોડીક કરવાનું મન થાય છે. એક વખત એ કાકા મારા ઘેર આવેલા હતા. સાંજનો સુમાર હતો અને અમેરિકા શિકાગોમાં એમની છોકરી રહે છે. એ છોકરીના છોકરાનો ફોન આવ્યો અને કહે છે કે દાદા, આજે હું જીવનમાં પહેલી વાર પ્લેન ઉડાડવા જઈ રહ્યો છું કે છે, તો મને આશીર્વાદ આપો. તો કાકાએ એના દોહિત્રને કહ્યું કે બેટા એક કામ કરીને કહે છે કે નંદ મહોત્સવના 2 શ્લોકો પહેલાં બોલી જતું કહે છે. એટલે એ છોકરો કડકડાટ નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા આનવ મના મના એ જે શ્લોક છે એમાં 2 શ્લોકો એ છોકરો ફોન પર બોલી ગયો. મેં શ્રવણ કર્યું, ફોન સ્પીકર પર હતો, મેં શ્રવણ કર્યું. અમે બી ખુશ થઈ પેલો આટલું 18-19 વર્ષનો કે 20 વર્ષનો છોકરો આટલા સુંદર શ્લોકો બોલે છે. તો કાકાએ કીધું કે જા બેટા, હવે તે આ શ્લોકો બોલે છે ને, હવે તારી ફતે જ જા કે છે, તું ઉડાડ, અમારા આશીર્વાદ છે ને ઠાકોરજીના તું આયાત કરીને જજે કે છે. તો કહેવાનો મતલબ કાકાએ પરિવારને પણ એમની છોકરી જે શિકાગોમાં રહે છે એ વર્ષમાં 1 વાર 7 દિવસમાં પારાયણ પૂરું કરે એવો સંકલ્પ કરે છે. દર વખતે 1 વખત તો કે જે 7 દિવસમાં આખું ભાગવતનું પારાયણ પૂરું કરે છે. એના કાકાએ એમના બાળકોને પણ એવા તૈયાર કર્યા છે અને વૈષ્ણવોને પણ ખૂબ સુંદર લાભ આપેલો છે એમને. આ કાકાના એક અગત્યની વાત તમને કરું કે ઓછામાં ઓછા કદાચ 30 વર્ષથી કાકાનો એક નિયમ છે કે દર વર્ષે કોઈ તીર્થમાં જવાનું, કોઈ શાસ્ત્રીજીને બોલાવવાના અને ભાગવતની કથા કરવાની. 200-300 વૈષ્ણવો લઈને જાય કાકા અને તીર્થયાત્રાનું સ્થળ બદલાય દર વર્ષે અને શાસ્ત્રીજી પણ બદલાય. પણ તીર્થયાત્રામાં બધા વૈષ્ણવોને આવી રીતે લાભ આપવાનો. કાકાનું માનવું એવું છે અને ભાગવતમાં 7મા સ્કંદમાં લખેલું પણ છે કે તમે જે કામ ઘરમાં કરો છો એના બદલે તીર્થમાં જઈને એ સત્કાર્ય કરો કે ભાગવતની કથા કરો તો તમને 1000 ગણું ફળ મળે. એવું ભાગવતમાં 7મા સ્કંદમાં આઈ થિંક 14મા કે 15મા અધ્યાયમાં કંઈક એવો ઉલ્લેખ છે. 7મા સ્કંદમાં છે, ચોક્કસ વાત છે આ ઉલ્લેખ. એટલે કાકા કહે છે કે ભાઈ આપણે તીર્થમાં જઈએ તો આપણે ભાગવતનું પારાયણ કર્યું હોય તો 1000 ગણું ફળ મળે. આ એમનો કાકાનો સિદ્ધાંત છે. હવે તો કાકા એમ કહે છે
કે હું તો નિત્ય પારાયણ કરું. એટલે નિત્ય એટલે એક પારાયણ પૂરું થાય ભાગવતનું તરત બીજું પારાયણ, બીજું થાય પૂરું કે ત્રીજું પારાયણ, સતત ભાગવતનું પારાયણ. એટલે એ લોકો બધા ભાગવતમય જીવન જીવે છે. હવે એમ કે હું દર વર્ષે તીર્થોમાં ભાગવત કથા કરાવું, મીન્સ પોતે ના કરે, શાસ્ત્રીજી પાસે કરાવવા, પણ આયોજન મેનેજમેન્ટ એમની. તો કહે છે ભગવાનની અનુભૂતિઓ મને ભગવાન કરાવે છે. અને એ તો વસ્તુ પણ માનું છું કે ભગવાન પોષણ કરવા માટે પણ આવી અનુભૂતિ કરતા. એવો એમના જીવનનો એક અદ્ભુત પ્રસંગ છે એ હું તમને ત્યારે રજૂ કરું છું. વાત એવી બનેલી કે થોડા વર્ષો પહેલાં કાકાએ એવું કીધું કે મેં ગંગોત્રીમાં મે મહિનામાં ભાગવત કથાનું આયોજન કરેલું. અને કે છે કે કોઈ પણ જગ્યાએ કથાનું આયોજન અમારે કરવું હોય તો કમસે કમ 2-3 વખત તો વિઝિટ અમારે કરી, બધી મેનેજમેન્ટ ગોઠવવાની હોય ને, હોલ બુક કરવાનો હોય, કેટરિંગની નક્કી વ્યવસ્થા કરવાની, આટલા બધા વૈષ્ણવ જાય એટલે રહેવાની વ્યવસ્થા કરવાની, બધી વ્યવસ્થા કરવાની હોય, ફરાસખાનું આ છે તે છે બધું. તો કહે છે 2-3 વિઝિટ તો અમારી કમસે કમ થઈ જાય પહેલાં, કથાની પહેલાં જ કહે છે. હવે એ બધું ગંગોત્રી તો થોડું ઉપર આવ્યું અને અમે કહે છે બધી વ્યવસ્થા નીચે ઋષિકેશમાંથી ગોઠવેલી. એટલે અમે કહે છે કે જાન્યુઆરી મહિનામાં આ બધું કથા મે મહિનામાં ગંગોત્રીમાં, પણ ગોઠવણી બધી જે વસ્તુઓ બધી લેવાની એ નીચે ઋષિકેશમાંથી લેવાની હતી કહે છે. એટલે મેં જાન્યુઆરી મહિનામાં આ આયોજન ફાઇનલ કરવા માટે 3 મિત્રો ત્યાં ઋષિકેશ ગયા હતા કહે છે. હવે તમને જે લોકો ત્યાંથી જાણકાર હશે ને ખબર હશે જ કે હરિદ્વાર અને ઋષિકેશની વચ્ચે હાઈવે પર, મેઇન રોડ પર જ ભારત માતા મંદિર છે. એના સ્વામીજી એમ સત્યમિત્રાનંદ ગિરીજી થોડા વર્ષો પહેલાં જ એ બ્રહ્મલીન થઈ ગયા. તો સત્યમિત્રાનંદ ગિરીજી જે છે ને એને 7 માળનું ભવ્ય ભારત માતા મંદિર બનાવેલું છે. તો કાકા કહે છે કે હું એમના ગેસ્ટ હાઉસમાં મારો મુકામ હતો કહે છે. 3 દિવસ રોકાયા. આ બધું ગોઠવણી જે કરવાની હતી, કોઈ મે મહિનામાં આટલી વસ્તુની જરૂર પડશે પહોંચાડવાની, એ બધું કામ અમારું પતી ગયું. જાન્યુઆરી મહિનાનો સમય, ઠંડીના દિવસો કહે છે પુષ્કળ કહે છે. અને રાત્રે અમે કહે છે કે ગેસ્ટ હાઉસના મેનેજરને કહી દીધું કે ભાઈ કાલ સવારે અમે વેકેટ કરીને જતા રહીશું, તો તમે એમને વહેલી સવારે 5 વાગે રિક્ષા મંગાવી આપો. તને ગેસ્ટ હાઉસના મેનેજરે કીધું ભાઈ આવી ઠંડીમાં તો 5 વાગે કોઈ રિક્ષાવાળો નહીં આવે કે છે. અર્લીએસ્ટ તમને જોઈતી હોય તો 6:30 વાગે રિક્ષાવાળો આવે કે છે. કાકા કહે છે કે સારું. પછી કહે છે મેં તો રાત્રે કે ગેસ્ટ હાઉસનો હિસાબ પતાવી દીધો. અમે 3 મિત્રો સવારે વહેલા ઉઠી ગયા અને 5 વાગ્યાના સુમારે અમારે કહે છે કે એવું હતું કે હરિદ્વારથી અમારે બસ પકડીને અમારે કહે છે કે દિલ્હી જવાનું હતું. દિલ્હીમાં મારા મિત્રના ઘરે, એમનો એક મિત્ર રહે છે, એના ઘરે જમવાનો પ્રોગ્રામ હતો બપોરે. અને સાંજે 5 વાગે ત્યાંથી દિલ્હીથી રાજધાની પડે છે, એ રાજધાની પકડી અને વડોદરા હતું. એટલે કે સવારે જેટલા વહેલા જઈએ એટલા વહેલા મિત્રના ઘરે જઈએ તો વધારે રોકાઈ શકાય એના ઘરે. બાકી 5 વાગે રાજધાની પકડવાની હતી, રાજધાની એક્સપ્રેસ. આવું એમનો પ્રોગ્રામ હતો. પણ મેનેજરે તો ના પાડી દીધી કે રિક્ષા એટલી વહેલી નહીં મળે. એટલે સવારે કહે છે અમે વહેલા ઉઠી 3 મિત્રો અમારો સામાન લઈ હાથમાં અને મેઇન રોડ પર, આ ગેસ્ટ હાઉસ મેઇન રોડ પર જ છે. મેઇન રોડ પર મેં ચાલવાનું ચાલુ કર્યું. એમ કે જે પહેલી રિક્ષા કે વ્હીકલ મળશે એ પકડી અને હરિદ્વારના બસ અડ્ડા પર જતા રહીશું અને બસ અડ્ડાથી બસ પકડીને દિલ્હી જતા રહીશું કે છે. આવો અમારો પ્લાન હતો કે છે. પણ કહે છે કાકા કહે છે કે મેં મોર 10 ડગલા પર ન ચાલ્યા. હવારના પરમાં 5 વાગે જબરજસ્ત ઠંડી, સાવ અંધારું રોડ પર અને ચાલતા હતા અમે લોકો. અને ત્યાં જ અચાનક એક ગાડી આવીને ઊભી રહી, હોર્ન મારતી કે છે. અમે સાઈડમાં હટી ગયા. અમે હાથ નથી કર્યો છતાં ગાડી ઊભી રહી. અને ગાડીએ ડ્રાઈવરે કાચ ખોલીને પૂછ્યું આપ લોકો કहाँ जाना है? એટલે કે અમે કીધું બસ અડ્ડા જાના હૈ. અરે બેઠ જાઓ, બસ અડ્ડા જા, મેં બસ અડ્ડા છોડ દેતા હું આપકો. એટલે અમે 3 જણા કે છે ડ્રાઈવરની બાજુમાં. કાકા કહે છે હું ડ્રાઈવરની બાજુમાં ઉઠાવું, મારા 2 મિત્રો પાછળ બેઠા. અને ગાડી અમે કહે છે અમારા ઘરે જ હતી સવારે વહેલે. અને બસ અડ્ડા આ જે ગેસ્ટ હાઉસ છે ત્યાંથી બસ અડ્ડા લગભગ હરિદ્વારનો બસ અડ્ડો લગભગ 5-7 કિલોમીટર થઈ જાય ઓછામાં ઓછા. હજી એનાથી વધારે હશે પણ 5-7 કિલોમીટર તો ખરા છે. કે જે મળશે જે પૈસા માગશે આપી દેશે કે બેસી જવાનું કે જે બેસી ગયા અમે લોકો કહે છે.
પછી થોડી વારમાં જ આ તો આટલું ડિસ્ટન્સ કાપતા ગાડીને શું વાર લાગે, સુમસામ રસ્તા હતા, 5 જ મિનિટમાં તો હરિદ્વારનો બસ ડેપો આવી ગયો કે છે. એ પહેલાં કીધું ભાઈ સાહેબ બસ અડ્ડા ગયા. એટલે અમે લોકો નીચે ઉતરવા લાગ્યા. પણ નીચે ઉતરતા હતા અને ડ્રાઈવરે પૂછ્યું, મગર આપ લોકો को जाना कहाँ है? ने काका કહે છે, हमें કીધું કે भाई हमको दिल्ली जाना है. अरे बैठो बैठो गाड़ी दिल्ली जा रही है, मैं दिल्ली आपको छोड़ दूंगा કહે છે. અમારે કહે છે કાકા કહે છે કે અમારે તો કહે છે ગાડી રેડીમેડ મળી ગઈ ને એટલે પૈસાનું બી પૂછ્યું નહીં, તમે કેટલા રૂપિયા લેશો, શું કરશો કહે છે. અરે જે માગશે આપી દઈશું, છોડો ને કહે છે. અત્યારે બેસો આપણે બસમાં પકડવીને બસમાં જવું એના કરતો ગાડી મળી જ ગઈ છે ને અનાયાસે મળી ગઈ છે. એટલે એમ બધા બેઠા કહે છે. પછી કહે છે ગાડી તો સવારના બરોબર 5 સાડા 5 સુમાર કહે છે. અંધારું પુષ્કળ હતું કહે છે. ફૂલ સ્પીડમાં દિલ્હી તરફ ગાડી દોડી રહી છે કહે છે. અને અમે તો કહે ગાડીમાં બેઠા બેઠા ઊંઘી જ ગયા તરત જ કહે છે. અને 7 સાડા 7 થયા હશે, થોડુંક ભરભાકરું થયું, અજવાળું થોડું સાધારણ થયું કહે છે. એટલે જોયું તો ડ્રાઈવરે એક રેસ્ટોરન્ટના કેમ્પસમાં ગાડી પાર્ક કરી. આ તો હું તમને એટલા માટે કહું છું કે પોષણ, આ ભગવાન પોતાના ભક્તોનું કેવું પોષણ કરે છે એનો કિસ્સો સત્ય ઘટના બતાવી રહ્યો છું. રેસ્ટોરન્ટના કેમ્પસમાં ગાડી પાર્ક કરીને ડ્રાઈવરે આ લોકોને કીધું 3 જણાને कि भाई साहब ये बढ़िया रेस्टोरेंट है, सुबह के आप लोग निकले भूखे हैं, चाय भी नहीं पिया आपने, तो यहाँ अच्छा बढ़िया चाय नाश्ता कर लो, बाद में मैं आपको टाइम पे दिल्ली पहुँचा दूंगा, चिंता मत करना કહે છે. એટલે અમે લોકો 3 જણા ગાડીમાંથી સામાન લઈને બહાર નીકળ્યા, વોશરૂમમાં ગયા, હાથ પગ મોઢું ધોયું કહે છે, ફ્રેશ થયા. પછી અમે રેસ્ટોરન્ટના ટેબલ પર ગોઠવાયા. તો ગાડી મેનુ પડેલું હતું, મેનુ લઈને વિચારીએ છીએ શું ઓર્ડર આપવો કહે છે. 3 જણાએ નક્કી કર્યું આ ઓર્ડર આપવો છે કહે છે. પણ એટલામાં તો વેઇટર અમે ઓર્ડર આપીએ એ પહેલાં તો એ જ વસ્તુ, જે ઓર્ડર આપવાનું નક્કી કરેલું એ જ વસ્તુ લઈને વેઇટર આવી ગયો. એટલે મેં તો ઓર્ડર આપ્યો જ નહોતો અને વસ્તુ બધી આવી ગઈ. એટલે નવીન કાકા કહે અમે એને કીધું વેઇટરને, भाई ये हमने ऑर्डर नहीं दिया है, और किसी का होगा, हमारा ऑर्डर नहीं है ये तो, તું એ જ કહેજે જે મેં નક્કી કર્યું એ જ ઓર્ડર આવેલો. એટલે પેલા વેઇટરે કીધું नहीं मगर आपका ऑर्डर तो आपके ड्राइवर ने दे दिया है, हमारे साम आए उनको ही प्रश्न आया है, तो તમારો ઓર્ડર તો કંઈ ડ્રાઈવરે જ આપી દીધો છે કે છે. અમે કહે છે અમારે ચમકી કે આ શું કહે છે, ડ્રાઈવર અમારા વતીનો ઓર્ડર આપે અને એ પણ પાછું અમારે જે જોઈતું હતું એ જ વસ્તુ આવીને ઊભી રહી ટેબલ ચા નાસ્તામાં બધી જ કહે છે. એટલે અમે લોકો તો વિચાર કરતા તો થઈ ગયા કે છે શું આ બધું કહે છે. પછી તો નાસ્તો કરી દીધો, ચલો જે ડ્રાઈવરે આપ્યો તો ભલે આપ્યો અને એમ પૈસા આપી દઈશું ડ્રાઈવર, નહીં સોરી ડ્રાઈવરને વાત કરીએ. પણ પછી કાઉન્ટર પર ગયા પેમેન્ટ કરવા માટે, તો પેલો કાઉન્ટર માણસ બેઠો તો કહે છે નહીં આપકા પેમેન્ટ આ ગયા है. કીધું કોને આપ્યું કે આપકા ડ્રાઈવર પેમેન્ટ કરકે ગયા है, ऑर्डर भी देके गया और पेमेंट भी करके गया है. એટલે અમારે તો કહે છે મારું ડ્રાઈવર, અજાનો ડ્રાઈવર, અજાની ગાડી અને અમારું પેમેન્ટ બી કરે, અમારે જે જોઈતું હતું નાસ્તાનો ઓર્ડર એડવાન્સમાં આપે, આ વળી કેવું કહે છે, સમજણ ના પડી અમને કહે છે. પણ અમારા મગજમાં તરત વિચારધારા ચાલવા મળી કે આમાં કોઈક મોટું રહસ્ય છે. એટલે કે અમે ગાડીની જોડે આવ્યા, જોયું તો ગાડી પેટી પેક હતી, એના પરની જે કાગળી કે જે રેપર હોય એ પણ કાઢ્યું નહોતું. ગાડીની નંબર પ્લેટ જોવા પ્રયત્ન કર્યો તો નંબર પ્લેટ વિનાની જ ગાડી હતી કે છે, ન્યૂ બ્રાન્ડ ગાડી કે છે. ડ્રાઈવર નાની ઉંમરનો 22-23 વર્ષનો છોકરો હતો કે છે. અમે તો ગાડીમાં ગોઠવાયા પણ મન વિચારતું થઈ ગયું. અમે ડ્રાઈવરને પૂછ્યું ભાઈ સાहब आपने पेमेंट हमारा क्यों किया? अरे ले लेंगे, दिल्ली जाएंगे, पैसा ले लेंगे, चिंता मत करो, बैठो बैठो. અમે લોકો બધા બેઠા પણ હારું મગજમાં કંઈ ઉતરતું નથી કે આ છે શું કે છે. અમે એટલામાં તો કાકા કહે છે હું તો બાજુમાં બેઠો, મારી ઊંઘ તો ઉડી જ ગયેલી હતી કે છે. ડ્રાઈવરની મેં પેલા કહે છે કોટા પર નજર કરી તો હારું જોયું તો પેટ્રોલ 0 બતાવે ગાડીમાં, પેટ્રોલ વગર ગાડી ચાલે છે કે છે. એટલે કાકા કહે છે મારા મનમાં થયું કે આગળ પેટ્રોલ પંપ પર એમનું ગાડી ઊભી રહેશે ને પેટ્રોલ પુરાવશે. પણ ઠેઠ દિલ્હી સુધી એને પેટ્રોલ પુરાવ્યું નથી ને ગાડી તો 0 પર હતી, નવી બ્રાન્ડ ગાડી હતી કે છે. એટલે મને કાકા કહે છે મારા મનમાં થઈ ગયું કે આ ચોક્કસ આ વ્યક્તિ ભગવાન પોતે જ હોવી જોઈએ કે છે. એ સિવાય આ બધું બને જ કોઈ છે. રજાનો ડ્રાઈવર આટલી બધી રીતે એવું કરે. પછી એ મીનવાઇલ ડ્રાઈવરે કહે છે કે કેસેટો બધી ચોગાડી રેકર્ડ મૂકી ગયા તો અમારા જ પ્રિય ભજનો
એને વગાડવા મળ્યા. એટલે અમારી ઓર ચમકી. પછી કાકા કહે છે, મેં એને કહી દીધું, ભાઈ સાહેબ સચ્ચી બતાવો, આપ તો ભગવાન હે ને, આપ ભગવાન હે ને. ત્યાં પેલું મરક હસો કશું જવાબ ના આપે છે. પણ એને સામેથી પ્રશ્ન પૂછ્યો, આપ લોग यहाँ क्यों आए हैं? तो काका कहते हैं कि हमको गंगोत्री में कथा का पक्का करना है, इसलिए हम आए हैं. तो आप भागवत कथा क्यों कराते हो? कहते पेलो ड्राइवर पूछे છે. काका कहे कि हमको भागवत में बहुत प्रेम है और हमारा विश्वास है और हम हर साल कराते हैं. કહે છે બસ આટલી સાદી જ વાત થોડી ડ્રાઈવર સાથે થઈ હતી. કહે છે બહુ લંબી વાત ના થઈ, પણ કહે છે કે મને મનમાં એમ ચટપટી લાગી કે આમ ભગવાન પોતે જ ડ્રાઈવરનું રૂપ લઈને આવ્યા હોવા જોઈએ. પછી એમ કરતાં કરતાં કહે છે કે દિલ્હી આવી ગયું. કહે છે એટલે પેલા ડ્રાઈવરે પૂછ્યું કે આપ લોકો કો कहाँ जाना है? दिल्ली आ गया है. એટલે કાકા કહે છે કે અમે કીધું એને पंजाब बाग लेन में हमको जाना है. अरे बैठो बैठो, ये गाड़ी वहीं आ जा रही है, वहाँ जा रही है, मैं आपको पंजाब बाग लेन में ही छोड़ दूंगा. કહે છે એમ તો થોડી વારમાં પંજાબ બાગ લેન આવી ગયું. અમારે જે બંગલામાં મારા મિત્ર રહેતા હતા એ બંગલાની બાજુમાં મારી ગાડી ડ્રાઈવર ઊભી રાખી અને કીધું ભાઈ ये पंजाब बाग लेन विस्तार आ गया एरिया, आपको कौन से बंगले में जाना है? કાકા કહે છે મેં બહાર નજર કરીને તો મારા મિત્રનો જ બંગલો હતો, ત્યાં જઈને ગાડી પાર્ક કરેલી. નહીં દરમિયાન મિત્ર બહાર આવ્યો तो કહે છે કે अच्छा भाई हमको यही छोड़ो, हमारा बस यही बंगला है, यही हमको रहने का है. तो મિત્ર બહાર આવ્યો, અમે લોકો સામાન લઈને બહાર નીકળ્યા. હવે ડ્રાઈવરને પેમેન્ટ કરવાનું આવ્યું એટલે ડ્રાઈવર તો ગાડી ચાલુ જ રાખી હતી. કહે છે અમે મિત્ર સાથે વાત કરતાં કરતાં કીધું ભાઈ સાहब आपको कितना पैसा देने का है, वो बोलो ना. तो ड्राइवर કહે છે अभी मैं आता हूँ घुमा के. એ ગયો. કહે છે નથી હરિદ્વારથી દિલ્હીના પૈસા લીધા, નથી ચા નાસ્તાના પૈસા લીધા, અને કોણ આવ્યો હતો પેટ્રોલ વગર ગાડી ચલાવે, એની પાછળની નંબર પ્લેટ ના મળે, પેટી પેક ગાડી ન હતું. હજુ કાકા કહે છે કોઈડું ઉકલતો નથી, કોણ આવ્યું હતું, કોણ મદદ કરી ગયું. પણ સત્ય ઘટના કાકા કીધી. કાકા કહેતા હતા ને ત્યારે કાકાની આંખમાં આંસુ ટપકતા હતા કે નારાયણભાઈ કહે છે મને ભગવાન આવો અનુભવ કરાવે છે ક્યારેક ક્યારેક. કહે છે એ તો એમ જ કહે છે કે દર વખત યાત્રામાં મને કંઈક ને કંઈક આવા અદ્ભુત અનુભવ થાય. ચલો વૈષ્ણવ એક ઓર અનુભવ તમને એમને કાકાનો કહું. આ સત્ય ઘટનાઓ છે, આજકાલની ઘટનાઓ છે. આ કાકા ગયા અઠવાડિયે જ મારા ઘરે બેસવા આવ્યા હતા. અવારનવાર મળતા રહીએ છીએ અમે, પણ બહુ ભગવદીય છે. બધા 25-30 જણાને એમને હું ભાગવતમાં કદાચ એનાથી વધારે છે લોકોને ભાગવતમાં વાળી લીધા છે એમને બધાને. એ કહે છે ભાગવત જ આ કળિયુગમાં બીજું કોઈ વસ્તુ પકડશો જ નહીં, ભાગવત જ પકડો બસ. કાકાનો આ એક જ સિદ્ધાંત છે, સ્મરંતી સ્મારયંતી. હવે એક બીજો પ્રસંગે મને કહું. કાકાએ કીધેલું મને 2017ની સાલમાં એ લોકો બધા લીલી પરિક્રમા કરવા ગયા હતા. વિદ્યાનગરવાળા આઈ થિંક વિકી બાવાની પરિક્રમા હતી. હવે કાકાની મેનેજમેન્ટ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી. કાકા કે જે અમે પરિક્રમા કરવા જઈએ, તમારું 30-40 જે ગ્રુપ હોય એમાં અમારા પોતાના સેપરેટ પાલ હોય, અમારું પોતાનું સેપરેટ રસોડું હોય. કે છે બધું જ અમારું સેપરેટ હોય, કોઈ જોડે મિક્સ ના થઈએ અમે, કે અમારું જુદું જ બધું જુદું જ હોય. કે છે અને કે જે ગ્રુપમાં એવા લોકોને જ લઈ જવાનું કે જે અમારા સિદ્ધાંતથી ચાલતા હોય. એટલે સિદ્ધાંત એટલે શું છે, કાકા ભાગવતના ખૂબ આગ્રહી. એટલે એ કહે છે કે 11 વાગ્યા સુધીમાં અમે વહેલા ઉઠી 5 વાગે ચાલવાનું ચાલુ કરી દઈએ અને લગભગ અમે 11 વાગે મુકામ પર પહોંચી જઈએ, મોડા લગભગ. અને 11 વાગે મુકામ પર પહોંચી જઈએ એટલે રસોડાવાળાને કહી રાખેલું હોય એટલે મારા માટે ચા નાસ્તો તૈયાર હોય. બધા ચા નાસ્તો કરી લે અને પછી બધાને કંઈ બેસાડી અને પુરુષોત્તમ શસ્ત્રનો પાઠ પહેલાં કરાવવાનો રોજ. અને એના પછી કહે છે કે તરત જ અમે ભાગવતનું પારાયણ ચાલુ કરી દઈએ. કે છે બધાએ બેસવું જ પડે કમ્પલસરી. કોઈ એમ ના કે મને થાકી ગયું મારે આરામ કરવું ના ચાલે. કે યા અમારા ગ્રુપમાં આવે એટલે અમારા નિયમોને ફોલો કરવું જ પડે. ને કહે છે અને 1 વાગે એટલે અમે પારાયણ બંધ રાખીએ અને એટલામાં રસોડામાંથી બુમાઈ જાય કે ભાઈ તૈયાર થઈ થાવ એટલે અમે લોકો બધા જમવા માટે બેસી જઈએ પ્રસાદ લેવા માટે. હવે કહે છે 1 વાગે પ્રસાદ લેવા બેસીએ, અડધો કલાક મેક્સિમમ લાગે, વધારે ના લાગે. કે છે અને કાકા કહે છે બધાને કહી દીધેલું હોય કે 2 વાગે બધાએ આપણા ચોકમાં એટલે જગાડી ભાગવતનું પારાયણ કરે બધા ભેગા થઈને. એને એ લોકો જે સ્પેશિયલી આખું એવું બનાવ્યું હતું એ લોકોએ, તો બધા બેસીને ભાગવતનું પારાયણ કરવાનું. તો 2 વાગે બધા આવી જવાનું. કે છે એટલે ઊંઘવાનું કે બપોરે આખી રાતના થાક્યા હોય, ચાલીને થાક્યા હોય, રાતનું મોડ વહેલા ઉઠ્યા ઉજાગરો કશી વાત ના ચાલે. 2 વાગે બધા હાજર થવું જ પડે. કે છે કાકા એટલા બધા શિસ્તના આગ્રહી છે. કે છે અને 2 થી 6 સુધી 4 કલાક સતત ભાગવતનું પારાયણ ચાલે. કે છે
વચ્ચે કે છે એક વખત બ્રેક પાડીએ કે છે, અને બ્રેક પાડીએ કે છે 4 વાગ્યાની આસપાસ બ્રેક પડે એ તેમાં કોઈ તો ચા હોય, કોઈક વખત કહે છે કે શેરડીનો રસ મંગાવ્યો હોય, એ શેરડીનો રસ મંગાવ્યો હોય ને તો પેલા કોલાવાળાને કીધું હોય કે કોલું લઈને તો આવી જજે અને મારે જેમ આખું કોલું સાફ કર અને પછી કહે છે તું તાજો રસ કાઢી તમારા વૈષ્ણવને આપ કહે છે, અથવા આઈસ્ક્રીમ આવે, પણ ગમે તે વસ્તુ આવે. કાકા પાછા ખાવા પીવાના શોખીન એટલે વૈષ્ણવને તકલીફ બિલકુલ ના પડવા દે. એ કહે છે સવાર સાંજ સ્વીટ, ફરસાણ, દૂધ, ચા જે જોઈએ લો તમે, પણ ભાગવતનું પારાયણ કરો બસ. ખાવા પીવામાં કોઈ સંકોચ નહીં. રાત્રે કે સૂતી વખતે પણ જેને જેટલું દૂધ પીવું હોય એટલું દૂધ પીવો કહે છે. બધાને બધી વસ્તુ પૂરતી મળી શકે છે, પણ ભાગવતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. ભાગવત 6 કલાક દિવસના 2 સૂઈ જ પડે બધા એ કહે છે, એમાં નહીં ચાલે કે છે. એટલે કહે છે કાકાએ મને કહે છે બપોરે હું અને આજની તારીખમાં પણ કાકા અહીંયા વડોદરામાં છે ને 80 વર્ષની ઉંમર છે ને, સવારે 3 વાગે ઉઠે છે, રાત્રે 9 વાગે સૂઈ જાય છે અને બપોરે 1 મિનિટ માટે પણ આરામ કરતા નથી કાકા. એટલા પરમ ભગવદીય કાકાનું છે આ ચરિત્ર ઊંચું. આવા આ કળિયુગમાં છે આવા જીવો. કહું છું ને, એ તો એમ કહે છે કે મારા ગુરુએ મને એમ કીધું છે કે આ શરીરને નચોવી નાખો, આ શરીરને નચોવી નાખો કે છે, બસ તો જ તમારો ઉદ્ધાર થશે કે છે. કાકા ઘણી વખત મારા ઘેર આવીને મને કહે કે નારાયણભાઈ આપણું પોસ્ટિંગ આટલી ભગવાનનું નામ લઈએ છીએ કે છે, કચાશ હશે કદાચ આપણી કહે છે, પણ જે કરીએ છીએ એનાથી અત્યારે જે સ્થિતિમાં છીએ એનાથી હાયર મર્યા પછી હાયર પોસ્ટિંગ આપણને ભગવાન આપશે એટલો દૃઢ વિશ્વાસ છે. તને હું કાકાને ઘણી વખત કહું, કાકા હાયર પોસ્ટિંગની વાત છોકરા તમે કરો છો, અમે તો એમ જ કહીએ છીએ બીજો જન્મ લેવાનો નથી, ભગવાનના ધામમાં જવાનું છે. મેં કીધું આપણી ભાવના જે આપણો જે કરનો ભાવ છે એ પ્રકારે આપણી ભાવનાનું પોષણ તો ભગવાન કર તમે જાણો છો. મેં કીધું કાકાને તો મેં કીધું આપણો ભાવ જ એવો રાખવાનું, હવે જન્મ લેવાનું નથી, હવે ભગવાન તારા ધામમાં બોલાવી દે છે તો કહે છે. કાકા ખડખડાટ પછી હસી પડે મારી આ વાત સાંભળીને. આવું બધું અલગ મલકની વાત ઠીક છે, પરિક્રમાની વાત કરતો હતો. હવે એ પરિક્રમામાં કાકા કહે છે એક દિવસ અમે વિકી બાવાને આમંત્રણ આપ્યું કે કૃપાનાથ કાલે પધરામણી કરજો. ટાઈમ નક્કી કર્યો, બધું ફાઇનલ થઈ ગયું કહે છે. અમે અમારા વાતો જંગલમાં મંગળ બાવાની પધરામણી કરવાની, એટલે બધું આસન બનાવવાનું, ઊંચું સ્ટેજ બનાવવાનું, બાવા પધારે અને બધાને સમજાવે, રચનાબદ્ધ કરવા, માઇક લાવવાનું, આ લાવવાનું, તે લાવવાનું. હવે આવડું કંઈ તો જંગલમાં મંગલ કરવાનું, બધી વસ્તુ માગીને મોડ અમે બધી ગોઠવણી કરી કે છે. સાંજનો સમય તો 5 વાગ્યાનો સુમાર, એટલે અમારા ગ્રુપમાંથી વિનોદભાઈને મોકલ્યા, જાઓ બાવાને પધરાઈ લાવો, તૈયારી થઈ ગઈ છે કે છે. વિનોદભાઈ બાવાના પાલ પર ગયા, તને એ વખતે વિકી બાબા ચતુર્વેદી બ્રાહ્મણોનું સન્માન કરી રહ્યા હતા. એટલે વિનોદભાઈએ બાવાને વિનંતી કરી કે કૃપાનાથ પધરામણી માટે આવ્યો છું, બધી સગવડ થઈ ગયેલી છે, આપ પધારો કે છે. વિકી બાબાએ વિનોદભાઈ ના પાડી. અત્યારે તો કહે છે કે ચતુર્વેદી બ્રાહ્મણોનું સન્માન ચાલી રહ્યું છે કે છે, એટલે એક કામ કરો ને કાલે હું પધારીશ તમારા ત્યાં કે છે. એટલે મોબાઈલ પર વિનોદભાઈએ નવીન કાકાને ફોન કર્યો કે નવીનભાઈ આ તો ના પાડે છે, અત્યારે સન્માન ચાલ્યું છે ચતુર્વેદી બ્રાહ્મણોનું, એટલે હું નહીં આવી શકું કે છે. હવે બધા વૈષ્ણવો જેટલા હતા બધાના મૂડા ઉઠી ગયા. હવે આટલી તૈયારી કરી છે ને બાબા પધરામણી ના પડે છે. એટલે નવીન કાકા મારા મોડી કહે છે હું સીધો કહે છે જે પાલમાં અમારા બધા જેટલા લોકોના ઠાકોરજી હતા ને એ બધા ઠાકોરજી એક જ પાલમાં નાખેલા અમે કહે છે. હું સીધો ઠાકોરજીના પાલમાં ગયો અને પ્રભુને 2 હાથ જોઈ વિનંતી કરી કે પ્રભુ આ બધી સગવડો અમે કરી દીધેલી છે, પછી કાલે ફેરતી કાલ તો મુકામ બદલાવાનો હતો પાછો, હવે નવા મુકામમાં જીએ સેટ થવાનું, આ બધું મંગાવવાનું, સ્ટેજ બનાવવાનું, ચંદરો ફાતરવાનું, ઉપરનો સફેદ રંગનો આ જાજેમ ફાતરવાની, બધું કરવાનું, ફૂલોની વ્યવસ્થા કરવાની, બધું જ કરવાનું બાવાની પધરામણી માટે. પાછું નવેસરથી ક્યાં અમે કરીશું, આ જંગલમાં મંગલ કરવાનું છે, હજારનો પ્રદેશ છે અમારા માટે. ઘર હોય વડોદરા તો આપણે બધી વ્યવસ્થા કરી શકીએ. એટલે પ્રભુ કંઈક રસ્તો કરો આનો. બધા વૈષ્ણવ નારાજ થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે અત્યારે કે છે. અને ત્યાં તો ચમત્કાર થયો. ભગવાનને વિનંતી કરજો પાલબાબી શ્રી નવીન કાકા, આ કળિયુગની સત્ય ઘટનાઓ તમને કહું છું વૈષ્ણવ, તમારો શ્રદ્ધા દઢ બેસે એટલા માટે આ બધી ઘટનાઓ બતાવી રહ્યો છું તમને. અને કહે છે કે બાવા ચતુર્વેદી બ્રાહ્મણોનું સન્માન કરતાં કરતાં અચાનક જ બાવાએ સન્માન અટકાવી દીધું. વિનોદભાઈને કીધું જાઓ તમે તૈયારી કરો કે છે, હું આવું છું પાછળ જ કે છે.
ના તૈયારી કરો નહીં, તમે ખબર કરો કે હું આવી રહ્યો છું કે છે. એકદમ અચાનક જ જે ના પાડી હતી 5-10 મિનિટ પહેલાં, અને એને અચાનક જ કીધું હું આવું છું કે છે. વિનોદભાઈએ તરત નવીન કાકાના ફોન પર કીધું કે બાબા પધારી રહ્યા છે, તમે તૈયારી રાખો બધી કે છે. એટલે બધાને આનંદ થઈ ગયો. જે 5-10 મિનિટ પહેલાં જે ઉત્સાહ ઉછળી ગયો હતો એ ઉત્સાહ પાછો બધાને પ્રગટ થયો. અને બાબાએ ચતુર્વેદી બ્રાહ્મણોને કહી દીધું કે બાકીનાનું સન્માન કાલે કરીશ કે છે. એ બધા પાલ પર આવેલા હતા બધા બ્રાહ્મણો, એ બધાને વિદાય કરી દીધા. અડધા થયા, અડધા બાકી રહ્યા. અને વિનોદભાઈ જોડે વિકી બાબા પાલ પર પધાર્યા. બધા વૈષ્ણવોને આનંદ થઈ ગયો. બાબા પધાર્યા હતા અને બધી ગોઠવણી થઈ ગયેલી હતી. બાબાને બિરાજમાન કરાયા, જે બનાવ્યું હતું સ્ટેજ કે સિંહાસન જે કહ્યું એના પર. અને પછી બાબાએ એમની સ્પીચ આપી. અને સ્પીચમાં જે ઉલ્લેખ કર્યો છે એ સ્પીચમાં મને આવ્યા પછી નવીન કાકાએ મોબાઈલમાં એ સ્પીચ મને શ્રવણ કરાવી, મને સંભળાવી. મને કે જો બાબા શું બોલે છે કે છે. તો બાબાએ કીધું કે હું આજે ચતુર્વેદી બ્રાહ્મણોનું સન્માન કરતો હતો, એટલે મારી આજે પધરામણીમાં આવવાની ઈચ્છા હતી નહીં કે છે. પણ અચાનક જ અંદરથી પ્રેરણા થઈ કે આ પધરામણીમાં તારે જવું જ પડશે કે છે, નહીં ચાલે કે છે. અને મેં તરત જ કે જે સન્માન અટકાવ્યું ચતુર્વેદી બ્રાહ્મણોનું. અને વિનોદભાઈ મને લેવા આવ્યા હતા. પહેલાં મેં ના પાડી હતી, પણ 5-10 મિનિટની અંદર જ કે છે અંદરથી એવો આમ પ્રેરણા થઈ કે તારે જવું જ પડશે કે છે. એટલે મેં વિનોદભાઈ કીધું ચલો હું આવું છું કે છે. હકીકતમાં કહે છે કે આ હું આવ્યો છે કે છે. આજે આવવાનું હતું નહીં કે છે, પણ અંદરથી જબરજસ્ત ધક્કો લાગતો હોય એવી રીતનો મને પ્રેરણા મળી કે છે. એટલે કાકાએ મને આવીને કીધું, મને દેખો નારાયણભાઈ કે જો બાબાને પ્રેરણા કોની, મેં ભગવાને વિનંતી કરી પ્રભુ બધા વૈષ્ણવ નારાજ થઈ ગયા છે કે નિરાશ થઈ ગયા છે. અને બાબાને તો અગાડી જ ભગવાને હૃદયમાં અંત પ્રેરણા કરી કે જા તારે પધરામણી જવું પડશે કે છે. અને બાબા પધાર્યા, આનંદ થઈ ગયો. તો વૈષ્ણવ મૂળ વાત આપણી એ જ છે કે કળિયુગમાં ભગવાન ભક્તોની પાસે કેવી રીતે આવે છે, કયા સ્વરૂપે આવે છે એની આપણને ખબર પડતી નથી. એટલે ગઈ વખતે સમજાવેલું કે ક્યારેય કોઈનો તિરસ્કાર નહીં કરો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી સન્માન કરો. ન જાણે કે સ્વરૂપ મેં નારાયણ મિલ જાવે. અને આ એક સિદ્ધાંત છે કે દરેકના જીવનમાં ક્યાંક આવી અનુભૂતિઓ જોઉં. હમણાં પરમ દિવસની એક વાત કરું. એક વૈષ્ણવ આવ્યા હતા, પ્રશ્ન પૂછ્યો કે નારાયણભાઈ અમે ભક્તિ કરી છે પણ આનંદ આવતો નથી કે છે. એટલે મેં કીધું કાકા ભક્તિમાં આનંદ ના આવે એટલે 1-2 વસ્તુ છે. મેં કીધું એક તો મોસ્ટલી મોટે ભાગે એવું હોય કે આપણે કંઈક ને કંઈક દોષ હોય. કારણ કે મેં કીધું ભક્તિ આનંદ ઉત્પન્ન કરનારી ઈચ્છે છે. આપણામાં કોઈક દોષ હોય, આપણે શોધવું પડે કે આપણી ક્યાં ખામી છે. ભક્તિમાં કચાશ હોય. અને મેઇન વસ્તુ તો શું છે એ સિદ્ધાંત હું પહેલાં ઘણીવાર આ વસ્તુ સમજાવી ચૂક્યો છું કે આપણા અત્યાર સુધીમાં જે કરોડો લાખો જન્મો થઈ ગયા છે એ જન્મના જે દોષો છે, પાપો છે એ અંતઃકરણની અંદર બધા સંગ્રહાયેલા છે. હવે તમે જેમ જેમ ભક્તિ કરશો, ભગવાનનું નામ લેશો, સેવા કરશો, સત્સંગ કરશો, એમ અંદરના દોષો ધીરે બળવા મળશે, પાપો દૂર થવા મળશે. અને જેમ જેમ પાપો દૂર થતા જશે એમ તમારી શ્રદ્ધા ભગવત ભક્તિની શ્રદ્ધા બળવત્તર બનશે. અને જે તબક્કે પાપો લગભગ ઘણા ખરા ઓછા થઈ ગયા હશે એ વખતે તમને પછી ધીરે અંદરથી આનંદ પ્રગટ થવા મળશે. સ્ટાર્ટિંગમાં આનંદ, પહેલા દિવસે તમે માળા ફેરવાનો નિયમ કર્યો કે મારે 10 માળા ફેરવવી છે કે 11 માળા ફેરવવી છે, તો તમને પહેલા દિવસે તો 11 માળા ફેરવવામાં કદાચ કંટાળો પણ આવે, તમને ગમે પણ નહીં. પણ એને છે ને જડતાથી એ નિયમને પકડી રાખજો. તમે સેવા કરશો ને, સ્વરૂપ પધરાવ્યું હશે ને, તો તમને પહેલા દિવસ સેવામાં કદાચ આનંદ ન પણ આવે. એવું નથી કે નથી આવતું, એવું નથી કહેતું. આનંદ આવે બી ખરો, પણ કદાચ ન પણ આવે ને તો પણ તમારે અટકવાનું નહીં, નાસીપાસ થવાનું નહીં, અને એને પકડી રાખવાનું. અને ધીરે એમ કરતાં તમારા દોષો જેટલા બળતા જશે, બધું અંદરનું ચોખ્ખું થતું જશે, એમ પછી તમારો આનંદ વધતો. અને પછી જે કોઈ આનંદ આવવા મળ્યો ને પછી એ આનંદ ઉત્તરોત્તર વધતું જશે. અને પછી એ આનંદમાં ઓર વધારો કરવા માટે ભગવાન આવી રીતે કોઈક ને કોઈક રીતે અનુભૂતિ કરાવે, તો તમારો જે આનંદ છે ને એને પોષણ મળશે. એટલે તમારી જે ભક્તિ છે ને એને
આ કે પોષણની પણ એટલી જ જરૂર છે. એવું નથી કે તમે ભક્તિ એકલી કર્યા કરો તો ઘણી વખત શું છે કે માણસ નાસીપાસ થઈ જતો હોય છે. તેવા તબક્કે આવા તેવા ચરિત્રો આપણે શ્રવણ કરીએ અથવા તો આપણને આવી અનુભૂતિઓ થાય તો પણ આપણી જે શ્રદ્ધા છે ને એને થોડો વેગ મળે, બળ મળે છે. આ મુખ્ય સિદ્ધાંત છે. ચલો હવે આપણે વાત કરતા હતા. હવે ભાગવતમાં જે શ્લોક છે 28 નંબરનો શ્લોક, ગયા અઠવાડિયે 27 નંબર સુધી લીધું. એમાં એવું લખ્યું છે કે એકદા ચાર્યન વત્સાન સ રામો વનમાસિતમ પંચસાસુ ત્રિયામાસુ હાયના પુરુષજય. એટલે કે છે કે 1 વર્ષ પૂરું થવામાં 5 કે 6 રાત્રિ બાકી હતી ત્યારે એક દિવસ ભગવાને બલરામજી સાથે વાછરણા ચરાવતા વનમાં પ્રવેશ કર્યો. ભગવાન તો વાછરા અને ગોપ બાળકો સાથે રોજ વનમાં આવે છે, રોજ સવારે પધારે, રોજ સાંજે જાય છે. પણ આ બલરામજીને પણ હજુ ખબર નથી પડવા દીધી ભગવાન. બલરામજી ભગવત અવતાર છે, શેષા અવતાર છે, ભગવાનના મોટા ભાઈ છે. તો ભગવાને આ લીલા એનાથી પણ છુપી રાખી છે. પણ 5-6 રાત્રિ બાકી હતી અને એક બનાવ બન્યો. શું બનાવ બન્યો? તો લખ્યું છે અહીંયા કે આ ઘન જંગલમાં ગાયો જ્યાં ચરતી હતી ત્યાં ભગવાન પણ પધાર્યા. હવે વત્સપાલોના રૂપમાં ભગવાને એમની માતાઓના કુખે જન્મ લીધો. ભગવાન ભલે વત્સપાલ બન્યા છે, એ માતાને માતા કહે છે, પિતાને પિતા કહે છે, ભાઈ બહેન માને છે, પણ ભગવાને કંઈ એ માતાઓના કુખે જન્મ લીધો નથી. એટલે ભાગવતના આ શ્લોકમાં અજ શબ્દનો ભગવાન માટે અજ શબ્દનો પ્રયોગ કર્યો છે. અજ એટલે જેનો જન્મ નથી તે. તો ભગવાન જ એના બાળકો બન્યા છે, પણ અજ ભગવાન બન્યા છે, જન્મ નથી તેવા ભગવાન એમ. પણ એ લોકોને કોઈને હજુ સુધી 1 વર્ષ સુધી આ લીલાનું રહસ્ય ભગવાને કોઈની જોડે પ્રકટ થવા દીધું નથી. પરંતુ 5-6 રાત્રિ બાકી ત્યારે શું બન્યું આગળ જોઈએ. તતો વિદુરાચરતો ગાવો વત્સાનુપવ્રજમ ગોવર્ધનાદ્રી શીર્ષિ ચરંતો દદસુસ્તૃણમ સમિત્ય ગાવોદ્યો વત્સાન વત્સ્યવત્યો પિપાયન ગિલંત્ય ઇવ ચાંગાણી લિયંત્ય સ્વૌદસંપય. આમાં એવું કહે છે કે એક દિવસ એવું બન્યું કે છે ગિરિરાજજીના શિખર પર ઉપરના ભાગમાં પેલી ગાયો ચરતી. એટલે મોટા મોટા જે ગોવાળિયા હતા એ ગાયો લઈને ચારવા આવે અને આ બધા જે નાના નાના વત્સપાલો એટલે નાના નાના બાળકો હતા એ વાછરડા લઈને ચારવા આવે અને બધા પોતપોતાની રીતે અલગ અલગ દિશામાં જતા હોય. ભગવાન અત્યારે 5-6 વર્ષનું બાળક છે એટલે એ પણ વત્સપાલ છે. હજુ તો ભગવાન ગોપાલ થયા નથી અને ગાયો ગોવર્ધનના શિખર પર એટલે ટોચ પર ચડતી હતી. નીચે તળેટીમાં આ નાના નાના છોકરાઓ ગોવાળિયાઓ નાના નાના એ ગાયોના વાછરાને ચારતા હતા. હવે શિખર પર ચડતી ગાયોએ પોતાના વાછરા તળેટીમાં જોયા કે મારા વાછરા અહીંયા નજીકમાં જ આવી ગયા છે તો કે છે. અને એ જોઈને ગાયોનો સ્નેહ એકદમ વધી ગયો. એટલે એ ગાયોનો જે સ્નેહ વધી ગયો એના દેહનું ભાન ગાયો ભૂલી ગઈ અને પોતાનું જે બાળક એટલે કે વાછરું એને મળવા માટે. હવે હકીકતમાં એ સ્નેહ કેમ વધ્યું તમને કારણ બતાવશો. એ પોતાનું રક્ષણ કરનારા જે ગોવાળિયા ચારતા હતા ગોવાળિયાઓ એ ગોવાળિયાઓની પણ દરકાર કરી નથી અને ટોચ ઉપરથી નીચે તળેટીમાં એ ગાયો પોતાના વાછરાને મળવા માટે દોટ મૂકી છે. લખ્યું છે કે પર્વતમાં આડે માર્ગે થઈને, આડે માર્ગે એટલે જે રસ્તો મળ્યો એ રસ્તે એ વહેલામાં વહેલી તકે વાછરાને પાસે પહોંચવાનો હતો ધ્યેય. એટલે 2 પગે દોડવા મળી. આગળના 2 પગ ઉછાળતા ઉછાળતા ડોકને ખભા પર રાખી, ડોક એકદમ ઊંચી કરી નાખી અને ડોકને ઉપરના ભાગમાં લઈ લીધી અને દોડવા મળી કે છે. પછી પૂંછડું ઊંચું કરી નાખ્યું કારણ કે દોડવા મળે. કોઈ ગાય તમે જો દોડતી જોયું હોય ને તો આના દ્રશ્ય આ રીતનું દ્રશ્ય આવે
કે ગાય અમે અથવા તો તમે આ સત્સંગ સાંભળી રહ્યા છો તે વખતે તમે તમારા મનથી ગિરિરાજજી પર પહોંચી જાઓ અને ગિરિરાજજીની તળેટીમાં આપણે ઊભા છીએ, દૂરથી આપણે આ દ્રશ્ય જોઈ રહ્યા છીએ એવો મનથી ભાવ કરો. આ વૈષ્ણવો આ ભાવ કરશો ને તો ઓટોમેટિક આનંદ આવશે કે ભાઈ આપણે દૂર બેઠા છીએ, આપણે સાક્ષી ભાવે જોઈ રહ્યા છીએ. કનૈયો ગાયોને વાછડાને નહીં અને ચારવા આવી રહ્યો છે અને અહીંયા કનૈયો નથી, આ બધા વાછડા નથી, આ ગોવાળિયા નથી, બધા શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ છે. પણ દેખાય છે વાછડા, દેખાય છે ગોવાળિયાઓ, નાના બાળકો, અને ઉપરની પર્વતની ટોચ પરથી પેલી ગાયો ચરતી ચરતી એકદમ દોટ મૂકી છે. અહીંયા કયા કયા નિશાનો આપીએ? 2 પગ ઉછાળવા મળ્યા, ડોક એકદમ ઊંચી કરી, પૂંછડું એમને ઊંચું કર્યું છે, હુંકાર કરતી કરતી આવી છે. અને ગાયોનો એટલો બધો સ્નેહ પ્રવૃદ્ધ થઈ ગયો છે કે એના આચરણમાંથી સ્વતઃ દૂધ સ્ત્રવી રહ્યું છે. આ બધું પ્રેમની એક જેવી રીતે આપણી આંખોમાંથી ભક્તિનો નિશાની એ છે કે આપણી આંખોમાંથી સ્વતઃ અશ્રુબિંદુઓ નીચે પડે તો એ ભક્તિની એક નિશાની છે. એવી રીતે ગાયો પોતાના વાછરાને સ્નેહ કરે છે તો દૂધ આંચળમાંથી સ્વતઃ સ્ત્રવી રહ્યું છે. અને એવી ગાયો, અને પાછી રસ્તો પર્વત હોય, ગોવર્ધન પર્વત છે કે બધું સીધા રસ્તા તો હોય જ નહીં, સડક તો બનાવેલી હોય જ નહીં, ઇવન પગદંડી પણ હોય તો વાંકી ચૂકી હોય, તો પણ ગાયો એ બધી દરકાર કરતી નથી. વચમાં કાંટા કાંકરા ઝાડી ઝાંખરા આવે, ખાડા આવે, ગમે ત્યાં આવે, એ બધી દરકાર કર્યા વગર ગાયો પોતાના વાછરા રૂપી કૃષ્ણને મળવા માટે ઝડપથી દોડી રહી છે. અને એવી ગાયો વાછડા પાસે આવી, આ ગાયો વાછરડા પર એમનો પ્રેમ ઉભરાઈ ગયો હતો એટલે આવીને પોતાના વાછરડાને ચાટવા લાગી. અને આ વાછરડા હવે તજેલા હતા છતાં આંચળમાંથી દૂધ સ્ત્રોવતું નથી. હવે તજેલાનો અર્થ આગળમાં આપણને સમજાવશે. તજેલા એટલા માટે કે હવે આ જે ગોપ બાળકો જે છે કે વાછરડા છે ને એ બધા બાળકો બધા 5-5 વર્ષના છે, તો વાછરડા પણ થોડાક મોટા જ છે. પણ પેલી ગાયોને ત્યાર પછી પ્રેગ્નન્સી રહી હોય અને હવે દરેક માતાને શું છે, પોતાનું તાજું જન્મેલું બાળક હોય ને એના પર વિશેષ પ્રેમ હોય. અને જે બાળક 5 વર્ષનું થઈ ગયેલું હોય ને એના પર પ્રેમ હોય ના હોય એમ નહીં, પેલું નવજાત શિશુ પર જેટલો પ્રેમ છે ને, વહાલ કરે ને એટલું 5 વર્ષના બાળકને ના કરે, પણ પછી કરે. પહેલાં નવજાત શિશુને એ પ્રેમ કરે. તો અહીંયા લખ્યું છે કે એ ગાયોને પોતાના તાજા જન્મેલા વાછરડા હતા એના કરતાં પણ આના માટે એ વાછરડા તો ગયા જ નથી, એ તો બધા તો આગળ ખીરકમાં બાંધેલા છે, તો પણ એને આ બધો પ્રેમ બધો. હવે બલરામજી આ દ્રશ્ય જોઈ રહ્યા છીએ અને આપણે પણ દૂર બેઠા બેઠા માનસિક રીતે આ જ જગ્યા પર પહોંચી ગયા છીએ. હજુ એ મહાપુરુષજી સુભદ્રીજીમાં શું કહે છે કે ગિરિરાજજીના શિખર પર ચડતી ગાયોને જોઈ કે આ બધું જોયું, નીચે તળેટી મારા વાછડા છે. હવે ગાયોને તો ઘાસ ઘણું પ્રિય છે, છતાં પણ એમને આ ઘાસ ચરવાનું છોડી દીધું અને બધા વાછરડાની પાસે આવી ગયા. અને પછી લખ્યું છે કે વાછરડાના પરના સ્નેહને લીધે એમને દેહનું પણ સ્મરણ, ભક્તિની એક નિશાની આવી આપણને કે જ્યારે આપણે ભક્તિમાં દેહભાન ભૂલીએ ત્યારે ભગવાનની કૃપા આપણને પ્રાપ્ત થાય. તો કૃપા પ્રાપ્ત થાય તો જ આપણે દેહભાન ભૂલી શકીએ. વાયસે વર્ષા છે, બંને અરસપરસ છે કે જો. તો ગાયોને પણ પોતાના વાછરડાને મળવાની એવી તાલાવેલી લાગી કે ચરવાનું છોડી દીધું. એટલે આપણે પણ ભૂખ તરસની પરવા કરવાની નહીં. જ્યારે ભક્તિ કરવા બેઠા હોઈએ, તમે જુઓ ઘણા ભક્તોના ચરિત્રો હું ક્યારેક ક્યારેક સમજાવતો રહ્યો છું કે નોકરી કરતા હોય, જોબ પર જવાનો સમય થઈ ગયેલો હોય પણ પોતે ના જઈ શક્યા હોય અને ભગવાન પછી એની ડ્યુટીને ફરજ અદા કરી આવતા હોય છે. એવા ભક્તોના ચરિત્રો અનેક પ્રકારના મેં આપને સમજાવેલા છે, કહેલા છે, હજુ પણ કહેતા રહીશું જેમ જેમ પ્રસંગ આવશે એ પ્રમાણે. તો અહીંયા એ વસ્તુની આવે છે કે જ્યારે દેહભાન ના રહે તો ભક્ત પોતાની ડ્યુટી પર જઈ શકતો નથી, કારણ કે દેહભાન જ નથી એને કે મારો સમય થઈ ગયો છું, હું ફલાણી જગ્યાએ નોકરી કરું છું. તો એવી રીતે એ ગાયો પણ આજે દેહભાનને ભૂલી ગઈ છે, દેહનું વિસ્મરણ થઈ ગયું છે એમને કહે છે. અને કહે છે કે એવી એ બધી ગાયો હવે પેલા ગોવાળિયાઓ
એની દરકાર કરનારા ગોવાળિયા હતા. પણ આજે ગાયોમાં એટલી તાકાત આવી ગઈ છે કે ગોવાળિયાઓને પણ ગનકારતા નથી. ગોવાળિયાને બાજુ પર મૂકી ગોવાળિયાઓ રોકવા ગયા, પણ આ ગાયો ગોવાળિયાઓથી રોકાઈ નહીં. પછી પર્વતના માર્ગોનું ઉલ્લંઘન કરીને રસ્તામાં ખાડા ટેકરા ગમે તે આવ્યા. જેવી રીતે પેલી શ્રાવણની સરિતા હોય, નદીઓ હોય, શ્રાવણ મહિનામાં તમે જુઓ ગાડી તૂર થઈને એની પૂરા આવતા હોય છે. અને ગમે તેવા ભલભલા મોટા મોટા ઓબ્સ્ટેકલ વચ્ચે આવે છે, એ બધાને ફગાવી દે છે. અને સમુદ્ર હિમાલયમાંથી નીકળી નદીઓ ગંગા, જમુના, સરસ્વતી વગેરે સમુદ્ર તરફ પ્રયાણ કરે છે. તો કેવી દોટ મૂકે છે, વચમાં ગમે એટલા ઓબ્સ્ટેકલ આવે છે એને હટાવી દે છે. મોટા મોટા વૃક્ષો, તૂટીને વૃક્ષો આવી ગયા હોય, આખા વૃક્ષો તણાઈ જાય છે. અરે આખા ગામ તણાઈ જાય છે. ગમે એટલા મોટા મોટા પહાડો આવ્યા ને તો પહાડના જે પથરા આવેલા હોય, શિલાઓ હોય, એ શિલાઓને ગબડાઈને પણ આગળ વધે છે કે છે. તો એ આ ભક્તિ માર્ગનું આ બધા લક્ષણો છે કે જ્યારે પ્રભુની પ્રાપ્તિ કરવી હોય તો સામાજિક કે કુટુંબિક કે ગમે તેટલા તમને ઓબ્સ્ટેકલ આવે એને ગણવાના નહીં, અને તો જ પ્રભુની પ્રસન્નતા તમે પ્રાપ્ત કરી શકો. અહીંયા આ ગાયો અને વાછરાના દ્રષ્ટાંતથી આપણને એ સિદ્ધાંત પુષ્ટિમાર્ગનો સમજાવવામાં આવે છે. એટલે લખ્યું છે કે પર્વતના માર્ગોનું ઉલ્લંઘન કર્યું. પર્વતમાં આડે માર્ગે ફંટી જાય, ગમે ત્યાં જવું છે એ હકીકત છે. રસ્તે મોટો ખાડો આવ્યો તો બીજો રસ્તો પકડો, ત્રીજો રસ્તો પકડો. કાંટાવાળી ઝાડીઓ આવી ગઈ તો કાંટાવાળી ઝાડીઓમાં શરીરને ભલે ઝેર ન પડે તો જાય, અથવા તો બાજુમાં રસ્તો મળે તો બાજુમાં જાય, પણ નથી મળતો તો કાંટાવાળી ઝાડીઓમાંથી પણ એ રદ કરે છે. એટલે માણસે ભક્તિ કરતાં સમાજની અંદર કોઈ તમને હેરાન કાંકરા આવે છે, એ શું છે કે આપણા સગાવાલાઓની હેરાનગતિ. કારણ કે ભક્તિ કરનારા માણસને સમાજના લોકો બહુ નીચી દ્રષ્ટિએ જોતા, પછી અમુક લેવલ આવે પછી બધા એને માન આપતા થાય. પણ સ્ટાર્ટિંગનો તબક્કો હોય એટલે બધા એને નીચી દ્રષ્ટિ જુએ છે, ગમે તેવા મહેનત એનો મારતા હોય છે. તો એ આ ઝાડી ઝાકરા છે, બીજું કશું નથી. તમારા માર્ગમાં જે અવરોધો ઊભા કરવામાં આવતા હોય છે એ એક જાતના કાંકરા ઝાડી ઝાકરા છે કે છે. એને પણ એમને દૂર કર્યા. બે પગે ઉછેરતી ગઈ, એ કીધું તમને, પૂછડું ઊંચું કરેલું જોયું તમને, હુંકાર કરતી વાછરડા પાસે આવી ગઈ છે કે છે. અને આ મોટું લક્ષણ કીધું એ પ્રમાણે આંચળામાંથી દૂધ સ્ત્રવી રહ્યું છે, જેવી રીતે ભક્તોના નેત્રોમાંથી આંસુઓ ટપકી રહ્યા છે કે છે. હવે આ ગાયો કહ્યું એ પ્રમાણે મહાપુરુષ સુબોધીજી જેમ કહે છે, આ ગાયો વિયાયેલી હતી મોટાભાગની, તો એમને દૂધ તો પેલા નાના જે છોકરાઓ એમના ઘરમાં રહ્યા છે તો ઘરે મૂકીને આવ્યા છે એને માટે રાખવાનું હતું. તો પણ અહીંયા એટલો બધો પ્રેમ ઉભરાયો છે આ વાછડા પર, આઈને ચાટવા લાગી છે અને એને દૂધ પીવડાવવા લાગી છે. પણ એ બધું દૂધ કેવું, ગોવાળિયાઓ ધ્યાન રાખે છે કે આ ગાયોને દૂધ વાછડાને કેટલું મળે, થોડુંક જ મળે, બાકીનું બધું એ લોકો દોવાનું હોય. પણ અહીંયા તો દૂધમાં આંચળમાંથી દૂધ એટલું બધું સ્ત્રવી રહ્યું છે કે એ જ બધું દૂધ આ વાછડા પાઈ રહ્યા છે. હવે જોઈએ ગોવાળિયાઓને શું અડે છે. આ તો વાત થઈ ગાયોની. હવે જે ગાયો ચરાવે છે પર્વતની સિક્કા પર એ ગોવાળિયાઓ પછી, તો ગોવાળિયાઓ આ ગાયોનો લોકો પ્રયત્ન કર્યો તો શું થાય જોઈએ. હવે એના પછીના શ્લોકમાં જણાવે છે કે ગોવાળોએ ગાયોને રોકવાનો પ્રયાસ તો કર્યો પણ એ ગાયોને રોકી શક્યા નથી. એટલે ગોવાળિયાઓ આ જોઈને મૂઢ જેવા, આ શું થયું કહે, અમે આટલા વર્ષોથી ગાયો ચલાવીએ છીએ, ગાયો અમારા કંટ્રોલમાં છે, પણ આજે ગાયો અમારી દરકાર નથી કરતી. અને જે રીતે ગોવાળિયાઓ મૂઢ જેવા થઈ ગયા. ગોવાળિયાઓને પોતાની જે શક્તિ હતી ગાયોને ચરાવવાની એના પર શરમ આવી કે આજે ગાયો અમે કંટ્રોલ કરી શકતા નથી ગાયોને કહીએ, એટલે શરમ આવી. એના લીધે ગોવાળિયાઓને નિષ્ફળતા મળી ગાયોને અટકાવવામાં. એના કારણે ગોવાળિયાઓને ગુસ્સો ચડ્યો. એટલે ગાયોની પાછળ હવે ગોવાળિયા બધા પડ્યા. અટકાવવાનો તો પ્રયત્ન કર્યો પણ નથી અટકતી, ગાયો દોડી છે. મેં કીધું ને, પ્રભુની પ્રાપ્તિ માટે ભક્ત જ્યારે દોટ મૂકે છે તો સમાજના લોકો, કુટુંબના લોકો એને અટકાવવાનો ઘણો પ્રયત્ન કરશે. પણ સાચો ભક્ત એ છે કે એવી દરકાર કરતો નથી. અહીંયા ગોવાળિયાની દરકાર ગાયો કરી નથી. ગાયોની પાછળ ગોવાળિયા જવા
ગોવાળિયાએ પણ દોટ મૂકી છે, પણ પર્વતના માર્ગે ઘણું કષ્ટ પડ્યું, કારણ કે ગાયો તો જાડી ઝાખરામાં પગ મૂકીને પણ દોડી છે, પણ ગોવાળિયાઓ તો રસ્તો કરીને આવ્યા. હવે એ ગોવાળિયાઓ ગમે તેમ કરીને ગાયોને કંટ્રોલ કરવા માટે તળેટીમાં આવી ગયા, પણ ગોવાળિયાઓએ તળેટીમાં ગાયોની બદલે પોતાના નાના નાના બાળકો જોયા, પુત્રો જોયા. એ પુત્રો કોણ છે? તો શ્રી કૃષ્ણ જ પુત્ર બનીને આવે છે. મોટા ગોવાળિયાઓને ખબર નથી કે નાના છોકરા જે કૃષ્ણ જ છે કે છે, પણ ઓટોમેટિક ગોવાળિયાઓનો પ્રેમ પણ પોતાના બાળકો પર આજે અનેક ગણો ઉભરાઈ ગયો. એમનું અંતઃકરણ સ્નેહ રસથી તરબોળ થઈ ગયું, અને સ્નેહ રસ આવ્યો એટલે પેલું જે ગાયો પર જે ગુસ્સો આવેલો કે મારા કંટ્રોલમાં નથી રહેતી ગાયો, એ ગુસ્સો બધો એક સેકન્ડમાં ઓગળી ગયો. ગોવાળિયાઓ નીચે આવ્યા અને ગાયો શું કરશે જોવાનું ભૂલી ગયા અને પોતાના બાળકોને ઉંચકી લીધા, માથું સૂંઘ્યું, શરીર પર હાથ ફેર્યો, એને વહાલ કરવા લાગ્યા, ભેટી પડ્યા. અને બધા વૃદ્ધ ગોપાળો, જે વૃદ્ધ મોટા ઉંમરના ગોવાળિયાઓ હતા, એ પછી કહે છે પોતાના બાળકને પૂરું પ્રેમ કરી દીધું. પેલા ગાયોએ પોતાના વાછરડાને સ્તનપાન કરીને પૂરતું વહાલ કરી દીધું, અને પછી બધા ધીરે ધીરે એમનાથી છૂટા પડ્યા. અને પછી એ ગોવાળિયાઓ ગાયોને લઈ પાછા બીજી જગ્યાએ ચારવા માટે જાય છે, પણ એ ગોવાળિયાઓની આંખોમાં પોતાના બાળકને જે પ્રેમ કરેલો એના આંસુ યાદ આવે છે કે મારું બાળક ત્યાં ચરી રહ્યું છે, હું આટલે દૂર આવ્યો છું, અને એમ યાદ કરીને ગોવાળિયાઓની આંખમાં આંસુ આવ્યા. અને આ બધું દ્રશ્ય બલરામજી જુએ છે. બલરામજી કહે છે સર આટલા વર્ષોથી ગાયો ચરાવીએ છીએ પણ કોઈ દાડો આવી અદ્ભુત ઘટના બની નથી, તો આજે આવું કેમ? આ ક્વેશ્ચન બલરામજીને 1 વર્ષમાં 5-6 રાત્રિ બાકી હતી, અને આ દ્રશ્ય જોયું એનાથી વિચાર બલરામજીને આવ્યો છે. મહાપ્રભુજી આ શ્લોકની સુબોધીમાં શું કહે છે કે અહીંયા ગોવાળિયાઓને જે નિષ્ફળતા મળી ઉપરના ભાગમાં અટકાવી ના શક્યા, તેનામાં 3 દોષ હતા. તો એક તો ગાયોને અટકાવવાનો પ્રયત્ન કર્યો એટલે નિષ્ફળતા થઈ એમને. પછી એમને અજ્ઞાન છે કે ગાયોને કેમ દોટ મૂકી છે, એ અજ્ઞાન છે, એમને ખબર નથી કે એ બાળકોને નથી મળવા નથી, વાછરાને મળવા નથી જતી, એ કૃષ્ણને મળવા જાય છે, તો એ અજ્ઞાન છે. અને બીજું પોતાની જે નિષ્ફળતા મળી છે એના કારણે એમને શરમથી માથું ઝૂકી ગયું છે કે સારું કહે છે અમે આજે આટલા વર્ષોથી ગાયો ચરાવી છીએ, અમે અટકાવી શક્યા નહીં. તો મહાપ્રભુજી સુબોધજી એમ કહે છે આ ગોવાળિયાઓમાં 3 દોષ હતા આનો, અને આ ગુસ્સાને લીધે કષ્ટનો વિચાર કર્યા વિના જ પર્વતના જે રસ્તે દુઃખ પડે તે સહન કરીને પણ તે ગોવાળિયા ચાલવા લાગ્યા. અને દુઃખ સહન કરીને પણ જ્યાં ગાયો હતી ત્યાં ગોવાળિયા આવ્યા, તો વાછરડા સાથે પોતાના પુત્રોને આ ગોવાળિયાએ જોયું. તો હવે જેવું પોતાના છોકરાઓને જોયું એટલે એમનો જે બધો દોષ હતો એ દોષ દૂર થઈ ગયો. એટલે દુઃખ હતું એ જતું રહ્યું, ગુસ્સો હતો એ જતો રહ્યો, શરમ હતી એ જતું રહ્યું, અજ્ઞાન હતી અને પ્રયાસમાં નિષ્ફળતા હતી. આ બધું એક જ વસ્તુ છે, પણ મહાપ્રભુજીએ 5 રીતે રજૂઆત કરેલી છે. એ 5 દોષો આ ગોવાળિયાઓને જતા રહ્યા. દૂધનો નાશ થતો જોયા છતાં પુત્રને જોતા તે બધું દૂધ, પેલી ગાયો દૂધ વાછડા પી જાય છે, પણ એ એમને હવે ધ્યાનમાં રહ્યું નહીં. અને પુત્રને જોયો એટલે આ બધું ભૂલી ગયા, અને પુત્રને જોવાથી એમનો પ્રેમ વધી ગયો, અંતઃકરણ રસથી તરબોળ થઈ ગયું, અને પછી સ્નેહ એટલો બધો વધી ગયો કે પેલો ગુસ્સો બધો ઉતરી ગયો. બાળકોને ઊંચા કર્યા, 2 હાથે તેડ્યા, ઊંચા કરીને ભેટ્યા, અને એને અનેક પ્રકારનો સ્નેહથી પરિપૃત કરી શકે છે. અને ધીરે ધીરે છૂટા પડ્યા પછી છૂટા પડવાનું દુઃખ એમની આંખમાં આવ્યું, એનાથી આંસુ ઉભરાઈ આવે છે. હવે બલરામજી આ બધું જોઈ ગયા. હવે બલરામજી જોયા પછી શું કરે છે એ વાતો કાલે રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યારે કરીશું. જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ.